ભારતીય બજાર પર અને અન્ય ડિટેલ્સ પર આવીએ એ પહેલાં સૌથી પહેલાં ગ્લોબલ સેટઅપ સાથે આપણે શરૂઆત કરીશું કે જે રીતે ગઈકાલનું સેશન હતું યુએસ માર્કેટ માટે ઘટાડા સાથેનું સેશન આપણને જોવા મળ્યું હતું અને ડાઉ જોન્સ આપણે જોઈ રહ્યા છીએ જ્યાં સતત એક રેલી હતી એ તેજીને હવે બ્રેક લાગી છે. બે સેશન્સથી આપણે ત્યાં ઘટાડો જોઈ રહ્યા છીએ. ગઈકાલે તો ઇનફેક્ટ 600 અંકથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો અને હવે રેટ કટને જે અનુમાન અવારનવાર આપણે જોઈ રહ્યા છીએ તો એકવાર ફરી એક ચિંતા આવતી આપણને એ ફ્રન્ટ પર દેખાઈ રહી છે. કઈ રીતે ઓવરઓલ તમે સેટઅપ જોઈ રહ્યા છો જે અક્રોસ ધ ગ્લોબ અત્યારે આપણને જે સિનારીઓ બનતો દેખાઈ રહ્યો છે વૈશ્વિક સંકેતો પર કઈ રીતે મત રહેશે આપનો? અત્યારે ગ્લોબલ સંકેતોમાં કદાચ ક્યાંય કોઈ ટ્રબલ ગુડ મોર્નિંગ અને ગ્લોબલ સંકેતોમાં અત્યારે ક્યાંય કોઈ ટ્રબલ હોઈ પણ શકે પણ આપણી માર્કેટે જે રીતે સ્ટ્રોંગ મૂવ ગઈકાલે આપ્યો છે એ એક વસ્તુ સૂચવે છે કે માર્કેટને જે નિયર ટર્મમાં ફિયર થોડા ટાઈમથી દેખાતો હતો જેને લીધે વોલેટિલિટી ઇન્ડેક્સ આપણને રાઇઝ થતું દેખાતું હતું એમાં એકદમથી ચેન્જ આવ્યો છે. એ સેન્ટિમેન્ટ જે અમસ્તી એક આપણે કહીએ તો ફિયર બેસેલી હતી માર્કેટની ઇલેક્શનને લઈને કે જે પણ કોઈ કારણને લઈને એમાં ક્લેરિટી ઇમર્જ થઈ છે અને બહુ સ્ટ્રેન્થ સાથે માર્કેટે ગાલે એક ડિરેક્શનલ મૂવ દેખાડી છે. તો આપણી માર્કેટ તો અત્યારે ડોમેસ્ટિક ક્યુ જે આપણો આવતા દિવસોમાં મળવાનો છે એ પોતે જેટલો મોટો છે કે એને લઈને એને લેચ કરીને ચાલી શકે અને એને લઈને જો ચાલે તો ઉપરની ડિરેક્શન કન્ટિન્યુ કરી શકે. એટલે આપણે કોઈ માઇનર ગેપડાઉન આવવાનું હોય એનાથી કે યુએસના સંકેતો જે ઓલા નેગેટિવ હોય તેનાથી આપણે વધારે ગભરાવાની જરૂર નથી. યસ, એ લોકોનું માર્કેટ ઘણું ડાઉન છે ગઈકાલનું પણ આપણે એક ડીપ મળે કે પુલબેક મળે તો દેટ વુડ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. જી, તો એક પુલબેકમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી ખાસ કરીને આપણને બનતી દેખાઈ રહી છે. અને નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી પર આવીએ રચના. એ પહેલાં એફઆઈએસ તરફથી જે નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે એ ઘણા ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે કેશ સેગમેન્ટમાં અગર જોઈએ તો 4,670 કરોડ એમને નેટ બાય કર્યા છે કેશ સેગમેન્ટમાં એફઆઈએસ દ્વારા. ડીઆઈએસ દ્વારા 146 કરોડની આપણને ખરીદદારી દેખાઈ રહી છે. એની સાથે સાથે એફઆઈએસ કેશમાં તો ખરીદદારી કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં પણ એક મોટી માત્રામાં એક શોર્ટ કવરિંગ આપણને દેખાઈ રહ્યું છે કારણ કે ઇન્ડેક્સ ફ્યુચરમાં 7,216 કરોડની ખરીદદારી કરી છે અને ઇન્ડેક્સ સાથે સ્ટોક ફ્યુચરમાં પણ 9,550 કરોડની ખરીદદારી. તો ઇન્ડેક્સમાં પોઝિટિવ એટલે શોર્ટ કવરિંગ સાથેનો જે આપણને ફિગર દેખાઈ રહ્યો છે. કેશ સેગમેન્ટમાં આટલી મોટી માત્રામાં ખરીદદારી. ગત સપ્તાહ પણ આપણે જોડાયા હતા તમારી સાથે ચર્ચામાં. આપણે એ જ ચર્ચા કરી હતી કે સેલિંગ ફિગર પણ આવી રહ્યો હતો તો પણ નાનો હતો તો એક થોડું પોઝિટિવ હતું ને હવે જ્યારે બંને સેગમેન્ટમાં આટલા પોઝિટિવ ફિગર્સ કઈ રીતે જોઈ રહ્યા છો આ નંબર્સને? એટલે આ વસ્તુ અગેન આપણે હમણાં જે વાત કરી એ વસ્તુને સપોર્ટ કરે છે કે ઇવન દે આર થિંકિંગ કે અત્યારે હવે ઇન્ડિયાના જે ડોમેસ્ટિક ક્યુઝ છે એની પર જો ફોકસ કરે તો નિયર ટર્મમાં આપણને પોઝિટિવ ન્યૂઝ મળે એવા ચાન્સીસ વધારે છે અને એક ક્લેરિટી તો ઇમર્જ થઈ જ જશે. એટલે જે એક હેંગિંગ ઇશ્યુ માથા પર છે એ વસ્તુ તો દૂર થઈ જ જશે. એટલે વોટ માર્કેટ ડઝ નોટ લાઇક ઇઝ અનસર્ટેનિટી. એટલે અનસર્ટેનિટી દૂર થઈ જાય અને ક્લેરિટી ઇમર્જ થઈ જાય તો નેચરલી એ લોકો પણ એફઆઈઆઈ પણ બાયર્સમાં કન્વર્ટ થઈ શકે છે અને લેટ્સ હોપ કે આ જે શરૂઆત થઈ છે એ જ વસ્તુની પહેલી નિશાની હોય. ડેફિનેટલી. તો આગળ પણ હવે એફઆઈએસની ચાલ કઈ રીતે રહેશે આપણે એના પર એક નજર રાખીશું. એની સાથે સાથે હવે નિફ્ટીની સ્ટ્રેટેજી સૌથી પહેલાં તો આપણે ગઈકાલનું સેશન રચના જે રીતે નિફ્ટીની એક્સપાયરીનું સેશન આપણે જોયું હતું નવા લેવલ્સ સાથે બધા જ ઇન્ડેક્સ જે આપણને ઓલમોસ્ટ દેખાયા હતા. નિફ્ટી 22,967ના લેવલ્સ પર જે છે અને 22,900ને પાર પહેલીવાર 950ને પાર ઇનફેક્ટ આપણને નિફ્ટીએ ક્લોઝ આપ્યું છે 0.5% મજબૂતી સાથે. અને સાથે ગ્લોબલ સંકેતો જે ખરાબ છે એની થોડી ઘણી અસર તો દેખાશે પરંતુ અન્ય ડિટેલ્સ જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ નિફ્ટી માટે હતા જ્યાં સૌથી વધારે 23,000ની સ્ટ્રાઇક પર આપણને કોલ રાઇટિંગ જોવા મળ્યું હતું સૌથી વધારે અને એ જ સ્ટ્રાઇક પર પુટ રાઇટિંગ પણ હતું. એની સાથે સાથે 22,800 અને 22,700 પર આપણને પુટ રાઇટિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી 10 અને 20 ડીએમએની જે હવે સરેરાશ છે ત્યાંથી ઘણું દૂર હવે નીકળતી દેખાઈ રહી છે. તો હવે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ હજુ આજના સેશનમાં પણ આટલી મજબૂતી આપણને નિફ્ટી અને માર્કેટ બતાવશે? આ અઠવાડિયાનો જયારે પહેલો દિવસ હતો ત્યારે જ આપણે વાત કરી હતી કે 22,400 જ્યાં સુધી નિફ્ટી ફ્યુચર્સ ઉપર હોલ્ડ કરશે ત્યાં સુધી એવરીથિંગ વિલ રિમેઇન ફાઇન. અને અત્યારે હવે 22,400નું લેવલ 22,800 સુધી પહોંચી ગયું છે. 400એ હોલ્ડ કર્યું, બધું બરાબર રહ્યું, આપણે આગળ નીકળ્યા અને હવે આપણો જે સપોર્ટ બને છે 22,800 બને છે. એટલે જ્યાં સુધી આપણે 22,800ને ક્લોઝિંગ બેઝિસ પર હોલ્ડ કરીએ ત્યાં સુધી એવરીથિંગ શુડ બી ફાઇન. તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે ખાસ કરીને હવે નિફ્ટી માટે.
નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી પર હવે આવીએ રચના, કારણ કે ગઈકાલે જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે જબરદસ્ત એક બેન્કિંગનો એક સપોર્ટ દ્વારા નિફ્ટી બેંક જુઓ 48,770ની આસપાસ લગભગ 1000 અંકની એક મજબૂતી સાથેનું નિફ્ટી બેંકે જે આપણને ક્લોઝિંગ આપ્યું છે. ખાસ કરીને નિફ્ટીની સામે જે છે હજુ પણ તમને લાગી રહ્યું છે કે નિફ્ટી વધારે પરફોર્મન્સ આપશે કે નિફ્ટી બેંકમાં હજુ આટલી મજબૂતી દેખાશે? કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ જોઈએ તો જે પુટ રાઇટર્સનો ઝોન હતો 48,500 અને 48,000ની સ્ટ્રાઇક પર હજુ પણ આપણે જોઈ રહ્યા છીએ અને કોલ રાઇટર્સનો ઝોન છે 49,000, 49,500 અને 50,000 માટે. તો નિફ્ટી બેંકને હવે આગળ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મારા હિસાબે નિફ્ટી અને નિફ્ટી બેંક બંને ચાલવું જોઈએ. નિફ્ટી બેંકનું પણ અત્યારે સેટઅપ ઘણું સારું છે. 48,800ની ઉપર છે અત્યારે ફ્યુચર્સમાં, અને જ્યાં સુધી અત્યારે 20 પીરિયડ એવરેજની ઉપર છે અને બનીને રહેશે, એટલે કે 48,400ની ઉપર જ્યાં સુધી બનીને રહેશે ક્લોઝિંગ બેઝિસ પર, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. 300-400 પોઈન્ટનું કદાચ ગિરાવટ આવે બી ખરું ઇન્ટ્રાડેમાં, તો એમાં દેટ વુડ બી ઓપોર્ચ્યુનિટી ફોર ધોઝ પીપલ જે લોકોએ ગઈકાલની રેલી મિસ કરી હોય. તો 48,400નું લેવલ જ્યાં સુધી ક્લોઝિંગ બેઝિસ પર હોલ્ડ કરશે ત્યાં સુધી બેંક નિફ્ટી પણ આગળ જતા સારું પરફોર્મ કરે અને બહુ જ જલ્દી 50,000 તરફ જાય એવા ચાન્સીસ છે. જી